નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 જીવ વિજ્ઞાનમાં પ્રકરણ 3 માનવ પ્રજનનની અંદર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અત્યાર સુધીની અંદર જે આપણે વાત કરી છે એ છે પ્રસ્તાવનાની ચર્ચા કરી હતી, પછી નર પ્રજનન અંગોની વાત કરી હતી, માદા પ્રજનન અંગોની વાત કરી હતી, પછી નર જન્યુજનન કેવી રીતે થતું હતું કે શુક્રકોષોની અંદર શુક્રપિંડની રચના અને શુક્રકોષો એની અંદર શુક્રોત્પાદક નલિકાની અંદર શુક્રકોષો કેવી રીતે ઉત્પન્ન થતા હતા એની ચર્ચા કરી હતી. પ્રશુક્રકોષ સુધીની આપણે વાત કરી ચૂક્યા છીએ કે ભાઈ પ્રશુક્રકોષ કેવી રીતે ઉત્પન્ન થાય છે. બરાબર, પ્રશુક્રકોષમાંથી હવે આપણે પ્રશુક્રકોષમાંથી હવે આપણે બનાવવાનું છે શુક્રકોષ. શુક્રકોષ, બરાબર. પ્રશુક્રકોષમાંથી શુક્રકોષ કેવી રીતે બનશે જોજો. હવે શું થાય છે, પ્રશુક્રકોષની રચના જુઓ. પ્રશુક્રકોષની રચના કેવી હતી? આવી હતી, કોષ કેન્દ્ર, બરાબર. આની અંદર તારા કેન્દ્ર હશે, આવા બે તારા કેન્દ્ર હોય છે, કણાભ સૂત્ર હોય છે, આ કણાભ સૂત્ર, બરાબર. આ કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર દ્રવ્ય હશે. ઓકે, હવે શું થાય છે જોજો, સમજો. જેટલા કણાભ સૂત્ર છે, જેટલા આપણે આ ત્રણ જ વસ્તુની જરૂર છે. કોષ આ પ્રશુક્રકોષમાંથી શુક્રકોષ બનવામાં ત્રણ જ વસ્તુની જરૂર છે આપણે, બરાબર. આ જે છે કણાભ સૂત્ર, એ બધા કણાભ સૂત્ર નીચેની અંદર જેટલા છે એટલા બધા નીચેની તરફ આવી જશે અને નીચેની અંદર એક આવો ભાગ બનાવશે. બરાબર, આવો ભાગ બનાવશે. આ ભાગ જે છે, આ ભાગ, આને કહેવામાં આવે છે ગ્રીવા. શું કહેશું? યસ, ગ્રીવા. આની નીચેનો જે ભાગ છે, આ ભાગ, આ મધ્ય ભાગ, આ મધ્ય ભાગ છે અને એની નીચેનો આ જે છે આ પશ્વ ભાગ કહેવાય. આને શું કહેશું? પશ્વ ભાગ. આ પશ્વ ભાગ છે એ આવો હલનચલન કરી શકે એ માટે પૂંછડી જેવા આકારનો બનશે, બરાબર. આ બે તારા કેન્દ્ર છે, બે તારા કેન્દ્રમાંથી એક તારા કેન્દ્ર આ જગ્યા ઉપર જ રહેશે અને બીજું જે તારા કેન્દ્ર છે, બીજું તારા કેન્દ્ર, એ બીજું તારા કેન્દ્ર આ રીતે આમ આખું લંબાશે અને પૂંછડીનું નિર્માણ કરશે, બરાબર. એક તારા કેન્દ્ર છે એ ત્યાં જ રહી ગયું છે, બીજું તારા કેન્દ્ર છે એ લંબાઈ અને આ જે ટેલ છે એની પૂંછડી છે એનો વિસ્તાર બનાવશે અને આ જે છે કણાભ સૂત્ર બધા, આને આપણે શું કીધું? કણાભ સૂત્ર. આ કણાભ સૂત્ર છે એ હવે આ જગ્યા ઉપર આવી જશે બધા અને મસ્ત એક ઝિગઝેગ આકારની ગોઠવણી બનાવશે. આ રીતની ઝિગઝેગ ગોઠવણી બનાવશે અને બધા જ તારા કેન્દ્ર છે એ, બધા જ કણાભ સૂત્ર છે એ અહીંયા આવી જશે, બરાબર. આ જે ભાગ છે મધ્ય ભાગની અંદર જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્ર મોટું બનશે. આ કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર દ્રવ્ય હશે અને એ કોષ કેન્દ્ર એ આ આખા જે છે ઉપરનો ભાગ છે કોષનો, એ આખા કોષને લગભગ ઢાંકી દેશે. એટલે કંઈક રચના આવી બનશે જોજો. આ ગ્રીવાનો ભાગ અને આ જે છે કોષ કેન્દ્ર એ આટલું મોટું બધું બની ગયું અને એણે આખા આગળના ભાગને, આગળના ભાગનો મોટો વિસ્તાર એણે રોકી લીધો કોષ કેન્દ્રએ. આની અંદર રંગસૂત્ર છે. આ ભાગની અંદર આ ભાગ છે, આને કહેવામાં આવે છે શુક્રાગ્ર. શું કહેશું? શુક્રાગ્ર. અને આની અંદર બધા ઉત્સેચકો હશે, ઉત્સેચકો, અંતઃસ્ત્રાવો બધું આની અંદર હશે જે આગળ ફલનની અંદર આપણને ઉપયોગી થશે. અને આ જે છે કોષરસ પટલ, આ શું હતું? કોષરસ પટલ હતું અને આ જે છે એ કોષરસ પટલ આ થઈ જશે.
ક્લિયર? અને અહીંથી નીચે આ મધ્ય ભાગ બનશે, પછી નીચે ટેલનો ભાગ બનશે. તો આ રીતે પ્રશુક્રકોશમાંથી શુક્રકોશ બનવાની ક્રિયાને કહેવામાં આવે છે શુક્ર કાયાંતરણ. શુક્રની કાયા એટલે શરીરનું રૂપાંતરણ. શુક્રકોશના શરીરમાં રૂપાંતરણની ઘટના એટલે પ્રશુક્રકોશમાંથી શુક્રકોશ બનવાની ક્રિયા. પ્રશુક્રકોશમાંથી શુક્રકોશ આ રીતે કંઈક બનશે. ક્લિયર? જોઈએ આપણી ટેક્સ્ટબુકની અંદર અને એના વિશે ડિટેલમાં જોઈએ. ચાલો શુક્રકોશની રચનાને તપાસીએ. તે શીર્ષ, ગ્રીવા અને મધ્ય ભાગ અને પૂંછડીનો બનેલો છે. આ ભાગને શું કીધું? શીર્ષ, શુક્રાગ્ર કહેશું આને. આ ભાગને શુક્રાગ્ર કહેશું, આ આખા ભાગને શીર્ષ કહેશું. એટલે નામાંકરણ કરવું હોય તો આ જે છે આ શીર્ષ છે, આ જે છે આ ગ્રીવા, આ મધ્ય ભાગ અને આ પૂંછડી. બરોબર? ગ્રીવા અને આ જે છે આ પૂંછડીનો ભાગ બનાવશે. ક્લિયર? 1 2 3 અને 4. સૂક્ષ્મદર્શીય રચના છે એટલે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર આપણે આ વસ્તુને જોઈ શકીએ છીએ. અને રસપટલ શુક્રકોશોના સમગ્ર દેહને આવરે છે. રસપટલ એટલે કોષરસ પટલ. કોષરસ પટલ અહીંયા સુધી જો આ લીલો ભાગ દેખાય છે ને, આ લીલો ભાગ આ કોષરસ પટલ છે. આ કોષરસ પટલ સમગ્ર શુક્રકોશને આવરે છે. શુક્રકોશનું શીર્ષ જોઈએ. હવે જુઓ, આ સરસ મજાની એક આકૃતિ બતાવેલી છે. આ પ્રશુક્રકોશ છે અને પ્રશુક્રકોશમાંથી શુક્રકોશ આ રીતે નિર્માણ પામે. આગળનો ભાગ લંબાઈ અને આવો બની જાય. અને આ જે ભાગ છે આ તમને જે દેખાય છે આ કણાભસૂત્ર છે. એક તારાકેન્દ્ર અહીંયા છે, બીજું તારાકેન્દ્ર આ પૂંછડી બનાવવામાં વપરાઈ ગયું છે. અને આ ભાગ છે આ આખો બ્લુ કલરનો દેખાય છે એ આખો કોષ કેન્દ્રનો ભાગ છે. બરાબર? આ કોષ કેન્દ્રનો ભાગ ખૂબ જ વિશાળ થઈ જાય. એટલે જો આ જે છે હેડ કહેવામાં આવે છે. એટલે આગળ આપણે જેને શીર્ષ કીધું એ, પછી આ જે ભાગ છે આને મધ્ય ભાગ અને આને ટેલ એટલે કે પૂંછડીનો ભાગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આ એક સરસ મજાની તમારે આકૃતિ પૂછાય કે શુક્રકોશની રચના આકૃતિ સહિત વર્ણવો, તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો. આ સરસ મજાની આકૃતિ તમને દોરવામાં સરળતા પડે એવી સરસ આકૃતિ છે. આની અંદર પણ તમે જોઈ શકો છો આ ઉપરનો ભાગ એને હેડ કીધું. હેડની અંદર ન્યુક્લિયસ, આ જે પર્પલ જેવા કલરનું બતાવેલું છે ન્યુક્લિયસ, ઉપર બ્લુ જેવા કલરનું બતાવેલું છે એ એક્રોસોમ. એક્રોસોમ એટલે શુક્રાગ્ર. આ આગળનો ભાગ જે અણીવાળો બનશે ને, અણીવાળો, એને કહેશું આપણે શુક્રાગ્ર તરીકે એને ઓળખવામાં આવે છે. ત્યાર પછી ગ્રીવાનો ભાગ છે જ્યાં એક કણાભસૂત્ર પડેલું છે, બીજું કણાભસૂત્ર છે એ આની અંદર એક તારાકેન્દ્ર પડેલું છે, બીજું તારાકેન્દ્ર આમાં વપરાઈ ગયેલું છે. અહીંયા તારાકેન્દ્ર માઇટોકોન્ડ્રિયા એટલે તારાકેન્દ્ર ગોઠવાયેલા છે મધ્ય ભાગની અંદર, અને નીચે આ જે છે એ પૂંછડીનો ભાગ છે. બરાબર? આ આપણી ટેક્સ્ટબુકની રચના જુઓ. આ આગળનો ભાગ જેને આપણે શુક્રાગ્ર કીધું, આ આખો પર્પલ કલર જે છે તમને દેખાય છે જ્યાં એ બધો જ છે એ રસસ્તરનો ભાગ છે. આ કોષ કેન્દ્રનો રંગસૂત્રીય દ્રવ્ય ધરાવતું કોષ કેન્દ્ર છે આ આખો વિસ્તાર, આટલો ભાગ. એની નીચે આ ખાંચ છે ગ્રીવા, એની નીચે આ કણાભસૂત્ર મધ્ય ભાગમાં ગોઠવાયેલા છે, અને તરવા માટેની શક્તિનો સ્ત્રોત કણાભસૂત્ર છે. જોઈએ ટેક્સ્ટબુકમાં એના વિશે શું લખાણ આપેલું છે. વિસ્તૃત એકકીય કોષ કેન્દ્ર ધરાવે છે. તેનો અગ્રછેડો ટોપી જેવી રચના, એને શુક્રાગ્ર એક્રોસોમ તરીકે, આ થોડા ઇંગ્લિશ શબ્દો બેટા યાદ રાખવાના આપણે. શુક્રાગ્રને અંગ્રેજીની અંદર એક્રોસોમ તરીકે ઓળખવામાં આવે છે. આ એક્રોઝોમ કે અમુક એક્રોસોમ કે અલગ અલગ છે થી ઘેરાયેલ હોય છે. શુક્રાગ્ર અંડકોષને ફલિત કરવામાં મદદ કરતા ઉત્સેચકોથી ભરેલો હોય છે. અને એમાં ઘણા બધા ઉત્સેચકો આવેલા છે, હાયલ્યુરોનિડેઝ ને આવા ઘણા બધા ઉત્સેચકો આપણે ફલનની ક્રિયા ભણશું ત્યારે જોશું. મધ્ય ભાગ અસંખ્ય કણાભસૂત્રો ધરાવે છે જે પૂંછડીના હલનચલન માટે શક્તિ ઉત્પન્ન કરે છે તથા ફલન માટે જરૂરી શુક્રકોશોની ચલિતતા માટેની સાનુકૂળતા પણ પૂરી પાડે છે. મૈથુન ક્રિયા દરમિયાન પુરુષ લગભગ આ આપણે આગળ આવી ગયું છે 200 થી 300 મિલિયન 200 થી 300
મિલિયન, મિલિયન એટલે આપણને ખબર છે શું? મિલિયન એટલે 10 લાખ, યાદ છે ને? આપણે વાત કરી હતી કે મિલિયન એટલે 10 લાખ. તો પુરુષ છે એ 200 થી 300 મિલિયન, મિલિયન એટલે ફરી પાછું શું? 10 લાખ. 10 લાખ જેટલા શુક્રકોષોનો ત્યાગ કરે છે ને આ જે શુક્રકોષો ત્યાગ કરવાની ક્રિયા એટલે સ્ખલન. આ બધા શબ્દો બેટા યાદ રાખવાના છે આપણે, આ બધા જ શબ્દો યાદ રાખવાના છે. શુક્રકોષો ત્યાગ કરવાની ક્રિયાને સ્ખલન તરીકે ઓળખવામાં આવે છે અને સમાગમની ક્રિયાને મૈથુન ક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. 200 થી 300 મિલિયન એટલે 10 લાખ જેટલા શુક્રકોષો એક સ્ખલનની અંદર આપણને જોવા મળે છે, જેમાંથી સામાન્ય પ્રજનન ક્ષમતાવાળા ઓછામાં ઓછા કેટલા હોવા જોઈએ? 60%. 60% શુક્રકોષો એવા હોવા જોઈએ કે જેનો આકાર અને કદ સામાન્ય હોય. બાકી આ આકાર અને કદ બનવાની અંદર છે એ થોડી ઘણી આમ તેમ થઈ જાય ને તો પછી આ શુક્રકોષો છે એ ચલિતતા ગુમાવી દે, પછી એ શુક્રકોષો ચલાયમાન થઈ શકે નહીં અને ફલનમાં આપણને ઉપયોગી નથી થતા. એટલે ફલિત યુગલ હોય, ફલિત પુરુષ હોય અને જો વંધ્ય પુરુષ હોય તો કોઈ પ્રશ્ન જ નથી, પણ જો નોર્મલ પુરુષ હોય તો એના જે એક વીર્યનો જે કદ છે એની અંદર 60% શુક્રકોષ એવા હોવા જોઈએ કે જે સામાન્ય આકાર અને કદના હોય અને ઓછામાં ઓછા 40% શુક્રકોષો શક્તિશાળી હલનચલન કરી શકે તેવા હોવા જોઈએ. કારણ કે હલનચલન કરી અને વિચાર કરો, યોનિ માર્ગથી લઈ અને ઇથમસ સુધી પહોંચવું છે ને તુંબિકા અને ઇથમસની વચ્ચે, તો યોનિ માર્ગથી લઈ અને ઇથમસ સુધી પહોંચવું છે તો ત્યાં સુધી હલનચલન કરી અને તરી અને પહોંચવું હોય તો એ શક્તિશાળી હલનચલન દર્શાવી શકે તેવા હોવા જોઈએ. શુક્રોત્પાદક નલિકાઓમાંથી, હવે આ શુક્રોત્પાદક નલિકા ભૂલી નથી ગયા ને તમે? યાદ છે ને? શુક્રપિંડની રચનાની અંદર આપણે જોઈ હતી. નલિકાઓમાંથી મુક્ત થતા શુક્રકોષો સહાયક નલિકાઓ દ્વારા વહન પામી. સહાયક નલિકાઓ એટલે કઈ હતી? યાદ કરો. બાકીની જેટલી હતી નલિકાઓ એટલી બધી સહાયક નલિકાઓ. શુક્રકોષોની પરિપક્વતા અને ગતિશીલતા માટે અધિવૃષણ નલિકા, આ બધી સહાયક નલિકાના નામ આવી ગયા. શુક્રવાહિનીઓ, શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ આવશ્યક હોય છે. આ બધા સ્ત્રાવને આપણે વીર્ય તરીકે ઓળખતા હતા, યાદ હોય તો. શુક્રાશય રસ એટલે શુક્રાશયમાંથી નીકળતું પ્રવાહી. શુક્રાશયમાંથી નીકળતું પ્રવાહી એને શું કીધું હતું આપણે? શુક્રાશય રસ. સિમેનલ પ્લાઝમા, અંગ્રેજીની અંદર એને સિમેનલ પ્લાઝમા તરીકે ઓળખવામાં આવે છે અને આ સિમેનલ પ્લાઝમા છે એ વીર્યનો મોટો ભાગ બનાવતું હતું, આપણને ખબર છે એને. વીર્યની અંદર 60% શુક્રાશય રસ હતો. શુક્રકોષો સાથે મળી અને વીર્ય એટલે કે સિમેન તરીકે, આ પણ શબ્દ આપણે યાદ રાખવાનો છે. અંગ્રેજીની અંદર આપણે એને સિમેન તરીકે ઓળખશું અને સિમેન બનાવે છે. નર સહાયક પ્રજનન નળીઓ અને ગ્રંથિઓના કાર્યનું નિયમન શુક્રપિંડીય અંતઃસ્ત્રાવ, શુક્રપિંડમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ એન્ડ્રોજન અને એન્ડ્રોજન તરીકે મુખ્ય એક હતો. કયો? યાદ કરો. એન્ડ્રોજન તરીકે મુખ્ય કયો હતો? ટેસ્ટોસ્ટેરોન. ટેસ્ટોસ્ટેરોન મુખ્ય અંતઃસ્ત્રાવ કયો હતો? ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ. એન્ડ્રોજન તરીકે મુખ્ય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન હતો. તો આ જોયું આપણે શુક્રકોષની રચના કે શુક્રકાયાંતરણ કેવી રીતે થાય છે, પ્રશુક્રકોષમાંથી શુક્રકોષ કેવી રીતે થાય છે એની ચર્ચા કરી. હવે આપણે વાત કરવાની છે બંનેના કમ્પેરિઝનની. એટલે સ્પર્મેટોજિનેસિસ અને ઉજીનેસિસ. સ્પર્મેટોજિનેસિસ એટલે શુક્રકોષ જનનની પ્રક્રિયા અને ઉજીનેસિસ એટલે અંડકોષ જનનની પ્રક્રિયા. આ થોડા અંગ્રેજી શબ્દ તમે યાદ રાખતા રહેજો. શુક્રકોષ જનન અને આ જે બતાવેલું છે એ અંડકોષ જનન છે અને આનો સ્ક્રીનશોટ લઈ લેજો. તમને કમ્પેરિઝન કરવામાં તમને તફાવતની અંદર પણ આ પૂછાઈ શકે, 2 માર્કની અંદર, તમને વિકલ્પની અંદર પણ આ હોઈ શકે. જુઓ, આ જે છે એ પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ એટલે કે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ
પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી દ્વિતીય પૂર્વ શુક્રકોષ થયું હતું. યાદ કરો આ જગ્યા ઉપર શું થયું હતું? કયા પ્રકારનું વિભાજન હતું? અધિકરણ પ્રકારનું વિભાજન હતું. અધિકરણ થયું એટલે 46 રંગસૂત્ર હતા, એમાંથી 23 રંગસૂત્ર થઈ ગયા અને 2 આપણી પાસે દ્વિતીય પૂર્વ શુક્રકોષ આવી ગયા. આ દ્વિતીય પૂર્વ શુક્રકોષ આ અધિકરણ 1 અને આની અંદર ફરી પાછા અધિકરણ 2 થાય અને અધિકરણ 2 થાય એટલે એમાંથી 4 પ્રશુક્રકોષ બનતા હતા. પ્રશુક્રકોષ 4 પ્રશુક્રકોષ બનતા હતા અને 4 પ્રશુક્રકોષમાંથી શુક્રકાયંત્રણની પ્રક્રિયા દરમિયાન 4 શુક્રકોષ મળે. શુક્રકોષ મળે. આ જે છે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, આ દ્વિતીય પૂર્વ શુક્રકોષ અને એમાંથી પછી દ્વિતીય અધિકરણને અંતે આપણને 4 શુક્રકોષ મળતા હતા. ક્લિયર? શુક્રકોષ જનન. અંડકોષ જનનની વાત કરીએ તો અંડકોષ જનનની અંદર જોઈએ તો આ જે છે એ જે રીતે અહીંયા પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, અહીંયા શબ્દ શું વાપરશું? અંડકોષ. બરાબર? આ અંડકોષમાંથી પ્રથમ અધિકરણ થયું. પ્રથમ અધિકરણ એટલે આ પ્રથમ અધિકરણને અંતે 2 કોષ બન્યા, પરંતુ પ્રથમ અધિકરણને અંતે જે બનતા 2 કોષ છે એ અસમકદના હશે. એક હશે એ મોટો હશે, બીજો નાનો હશે. નાનો હતો એને આપણે પોલર બોડી, ફર્સ્ટ પોલર બોડી એટલે પ્રથમ ધ્રુવકાય તરીકે ઓળખતા હતા અને બીજો જે છે એ મોટો હતો જેને સેકન્ડરી ઉસાઇટ્સ એટલે કે દ્વિતીય પૂર્વ અંડકોષ તરીકે આપણે એને ઓળખતા હતા. અને પછી આ અંડકોષની અંદર ફરી પાછું દ્વિતીય વિભાજન થયું અને દ્વિતીય વિભાજન થઈ અને એમાંથી ફરી પાછા અહીંયા સેકન્ડ પોલર બોડી નથી બતાવેલી, પણ સેકન્ડ પોલર બોડી પણ બને અને એક બને આ અંડકોષ. બરાબર? પણ આ ઘટના આ જે દ્વિતીય વિભાજન છે ને એ તો બહુ અંડપિંડમાં ન થાય. અંડપિંડમાં તો આ સેકન્ડરી ઉસાઇટ અહીંયા સુધી જ હોય, દ્વિતીય પૂર્વ અંડકોષ સુધી જ હોય અને ત્યાંથી તો પછી આ નીકળી જાય, આ નીકળીને ઇથમસમાં જાય ને ફલન થાય તો પછી છેલ્લું વિભાજન તો છેલ્લે થવાનું છે. બરાબર? એટલે બંનેનું કમ્પેરિઝન તમે ખાસ કરીને જોઈ શકો માટે આપણે આ આકૃતિ લીધેલી છે. તો આમ આ પીરિયડને આપણે અહીં જ પૂર્ણ કરીએ છીએ અને જો બેટા તમને આ વસ્તુ સમજાતી હોય, ખબર પડતી હોય કે યસ આપણને આની અંદર સમજાઈ ગયું છે તો લાઈક કરો, જેથી કરીને મને ખબર પડે કે તમને સમજાઈ ગયું. નથી સમજાણું તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો. કોમેન્ટ કરતા આવડે છે ને? યસ. કોમેન્ટ બોક્સની અંદર લખો કે સર આની અંદર આ કેમ થયું, આ કેવી રીતે થયું, એવી મને જાણ કરો, જેથી કરીને હું નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ આપણો જે વિડીયો બનતો હોય એની અંદર હું એ મુદ્દાને આવરી લઉં. બરાબર છે? ઓકે, થેન્ક યુ વેરી મચ.